ખાતે વોર રૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે વોર રૂમનું ઉદ્ઘાટન કર્યું હતું। મુકુલ વાસનિકે વોર ફોર ન્યાય ઝોનને ખુલ્લો મૂક્યો હતો। કોંગ્રેસની ગેરંટી વોર ફોર ન્યાય ઝોનમાં ઝાંખી કરવામાં આવી હતી। કોંગ્રેસના મેનિફેસ્ટોમાં 5 ન્યાય અને 25 ગેરંટી જોવા મળી રહી છે। તો કંટ્રોલ રૂમ, સ્ટ્રેટેજી રૂમ, વોર ફોર ન્યાય ઝોનમાં તેનો સમાવેશ થશે। તમામ લોકસભાની બેઠકોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। લોકસભા 2024ની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ સજ્જ જોવા મળી રહ્યો છે। આજે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે કોંગ્રેસ કાર્યાલયના ત્રીજા માળે તૈયાર થયેલા વોર ફોર ન્યાય ઝોનની મુલાકાત લીધી, તેનું ઉદ્ઘાટન કર્યું। આ ન્યાય ઝોનની વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા જે 5 ન્યાયની ગેરંટી આપવામાં આવી છે, યુવાનોનો ન્યાય, ભાગીદારી માટેનો ન્યાય, ખેડૂતો માટેનો ન્યાય, શ્રમિકો માટેનો ન્યાય અને મહિલાઓ માટેનો ન્યાય, એ ન્યાય અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યો છે। જે 25 ગેરંટી ન્યાય થકી આપવામાં છે તેનું અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યું છે। મહત્ત્વની વાત છે કે આ જે ઝોન છે જ્યાં કોંગ્રેસના કાર્યકરો બેસશે અને 25 ગેરંટી અને 5 ન્યાય છે તે ગુજરાતના લોકો સુધી પહોંચાડશે। અહીંયા કંટ્રોલ રૂમની વ્યવસ્થા છે, કોર્ડિનેશન રૂમની વ્યવસ્થા છે, મીડિયાના રૂમની વ્યવસ્થા છે અને ખાસ વોર રૂમ તૈયાર કરવામાં આવ્યું છે। ગુજરાત કોંગ્રેસ લોકસભાની 24 બેઠકો ઉપર ચૂંટણી લડી રહ્યું છે। 2 બેઠકો ઉપર તેમનું આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન છે, એટલે જે નોર્થ ઝોન, સેન્ટ્રલ ઝોન ઉપરાંત અમદાવાદ વેસ્ટ, સૌરાષ્ટ્ર ઝોન ઉપરાંત સાઉથ ઝોન અને ઉત્તર ઝોન, જે અલગ અલગ લોકસભા બેઠકો આવી છે તેનું અહીંથી સીધું કોર્ડિનેશન થઈ રહ્યું છે। આપણી સાથે જોડાયા છે ભીખુભાઈ દવે, તેમની સાથે વાત કરીશું। ભીખુભાઈ, વોર રૂમ આજથી શરૂઆત થઈ, શું કામગીરી છે? એકચ્યુઅલી વોર રૂમ અમે 6 મહિના પહેલાં જ શરૂ કર્યો છે। અમારા પ્રદેશ પ્રમુખ માનનીય શક્તિસિંહજી બહુ જ દીર્ઘદ્રષ્ટિવાળા છે। એમણે 6 મહિના પહેલાં વિચારેલું કે હું જાતે જ આખા ગુજરાતની ઇલેક્શન લડતો હોઉં તો મારે શું શું તૈયારીના ભાગરૂપે કરવું પડે, એ વસ્તુ એમણે 6 મહિના પહેલાં અમને બધાને ભેગા કરી અને એક રજૂઆત કરી હતી। અને એ ચેલેન્જ અમે લોકોએ વોર રૂમના જે બધા અમારા મિત્રો છે એ મિત્રો સાથે મિટિંગ થયા પછી બધાએ ચેલેન્જ સ્વીકારી લીધી અને નક્કી કર્યું કે અમારે એને કેને પ્રકારના કોંગ્રેસને સત્તામાં લાવવી છે અને જોવી છે, માટે અમે સંપૂર્ણપણે સજ્જ થઈને કામ કરવા તૈયાર છીએ। આજે અમારી પાસે લોકસભાની ચૂંટણીઓ જ્યારે માથે છે અને સંપૂર્ણ સજ્જ થઈને અમે બેઠા છીએ, અમને કોઈ તકલીફ નથી। નિશ્ચિંતપણે અમારા બધા કાર્યકરો સરસ રીતે કામ કરી રહ્યા છે। આમાં એક પણ કાર્યકર્તા, અમારા 48 જણા છે, 48માંથી એક પણ કાર્યકર્તા પેડ નથી, બધા સ્વેચ્છાએ કામ કરે છે અને હજુ બીજા 60 થી 70 કાર્યકર્તાઓ અમારી પાસે વેઇટિંગમાં છે। જેમ જેમ ચૂંટણીઓ નજીક આવશે એમ અમારે એ બધી સંખ્યાનો ઉપયોગ અમે કરતા જઈશું। શરૂઆતની અંદર અમે બૂથ લેવલથી શરૂ કર્યું હતું, કારણ કે કોંગ્રેસ પક્ષ છેલ્લા ઘણા વખતથી સંગઠનમાં નબળો પડેલો, એ વસ્તુની પ્રતીતિ અમને બધાને થઈ હતી અને એના કારણે પ્રદેશ પ્રમુખની સૂચનાથી અમે જે આ કામ કર્યું એમાં નીચેથી અમે ઉપાડ્યું અને બૂથ લેવલ ઉપરથી કામ શરૂ કરી અને જ્યાં જ્યાં કાર્યકરોને સંગઠનની રીતે પહેલાં જે તકલીફો હતી એ સોર્ટ આઉટ અમે પહેલાં કરી। કાર્યકરોને અંદરના મતભેદ હતા, નેતાઓ સાથેના મતભેદ હતા, એ મતભેદો પણ અમે બધા પૂરા કરી લીધા અને આજે તમે જુઓ કે આખા ગુજરાતની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓમાં કોઈ જગ્યાએ ઝઘડો નથી, બધા શાંતિથી કામ કરી રહ્યા છે। આજે ઉમેદવારો ડિક્લેર થઈ ગયા છે તો કોઈ પણ ઉમેદવારની સાથે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ કોઈ પણ કાર્યકર્તા કે અન્ય લોકલ જિલ્લા તાલુકાના પણ લીડરો છે નહીં, બધા હળીમળીને ખૂબ સરસ રીતે કામ કરી રહ્યા છે। કાર્યકરોની ભૂમિકા એ છે કે અમે બૂથ લેવલથી માંડીને સૌથી પહેલાં તો અમે જિલ્લા પ્રમુખો, તાલુકા પ્રમુખો સાથે કોઓર્ડિનેશન કર્યું, એમની જે પણ કમિટી હતી એ કમિટી લીધી, એ કમિટી સાથે અમે ફોન પર વાત કરી છે અને અત્યારે ચાલુમાં જ્યારે એકદમ ઇલેક્શન નજીક આવી ગયું છે ત્યારે અમે બૂથ લેવલ એજન્ટથી માંડીને બૂથમાં બેસનાર વ્યક્તિ સુધી અમારું કોઓર્ડિનેશન છે અને કોઈને ક્યાંય પણ કશી પણ નાનકડી પણ તકલીફ પડે તો શક્તિભાઈ અમારી એ તકલીફ દૂર કરવા માટે અમે બંનેની વચ્ચે એક સેતુ જેવા છીએ। બીજી કોઈ તકલીફની વાત નથી, તકલીફ અમારે છે જ નહીં, પણ સંગઠનની અંદર ક્યાંય કોઈને કશી તકલીફ હોય તો અમે કોઓર્ડિનેશન બહુ સારી રીતે કરી આપીએ છીએ। બૂથ મેનેજમેન્ટ ઉપર ભાર મૂક્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને પ્રદેશ પ્રમુખ પોતે ગુજરાતની તમામ લોકસભા બેઠકો ચૂંટણી લડતા હોય એ પ્રકારની તૈયારી આ વોર રૂમ થકી જોવા મળી રહી છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। તો